विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित चैप्टर नंबर 9 त्रिकोणमितिना उपयोगो भाग पहलो। आ चैप्टर बोर्डनी परीक्षानी अंदर 4 मार्कનું પૂછાય છે એટલે 4 માર્કની અંદર બાયફર્કેશન નથી એટલે તમારે સમજવાનું કે એક પ્રમેય તૈયાર કરો અને એક દાખલો તૈયાર કરો। અહીંયા તમે જોશો તો પ્રમેય જેટલું માર્કનું વેટેજ છે 4 માર્કનું આ વેટેજ છે એટલે 4 માર્ક અહીંયાથી આપણે લેવાના છે। એટલે અહીંયા પરીક્ષાની અંદર 4 માર્કમાં એક દાખલો પૂછાય તો એની અંદર તમને એડવાન્સમાં કહી દઉં કે આના જે ઉદાહરણના દાખલાઓ છે એ બધા ઉદાહરણના દાખલા ગણવાના, સ્વાધ્યાયના દાખલા બધા ગણવાના। અહીંયા ઉદાહરણ બેઠું પૂછી કાઢે છે એટલે પરીક્ષાની અંદર જે તમને જે રિલેટેડ કોર્સ માટેની જે માહિતી આપેલી છે કે કેટલું પૂછાશે, કયા કયા સ્વાધ્યાયમાં કયા કયા દાખલા પૂછાશે એ ખાસ ગણજો બધા, જેથી કરીને તમને કોઈ તકલીફ પડે નહીં। 4 માર્કનું બોર્ડની અંદર પૂછાય છે। હવે અહીંયા તમે અગાઉ આગળ જે 8મું ચેપ્ટર હતું ત્રિકોણમિતિ, એ ત્રિકોણમિતિનો અભ્યાસ કરીને આવેલા છે। તો ત્રિકોણમિતિની અંદર જુદા જુદા 6 ગુણોત્તરો હતા, sin, cos, tan, sec, cosec અને cot। આ 6 ગુણોત્તરો હતા। એ ગુણોત્તરોનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। એટલે આગળના પ્રકરણની અંદર ત્રિકોણમિતિ ગુણોત્તરનો તમે અભ્યાસ કરેલો છે, તે પ્રકરણનો શીખ્યા છો। કાટકોણ ત્રિકોણમાં બે લઘુકોણ હોય, એક લઘુકોણ અને એક બાજુના આપેલો બાકીની બાજુઓ શોધી શકાય। એટલે એના ઉપરથી આપણે વાત કરીએ કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો આપેલો હોય અને કોઈ એક બાજુ આપેલી હોય, આના ઉપરથી બાકીની હકીકત આપણે શોધી શકીએ। એટલે એક બાજુ આપેલી હોય એટલે એક બાજુ અને એક ખૂણો, આના પરથી બાકીના અંગો શોધી શકાય। આપણે જોઈએ તો ત્રિકોણના મુખ્ય અંગો 6, 3 ખૂણા અને 3 બાજુ, 3 ખૂણા અને 3 બાજુ 6 અંગો છે। એની અંદરથી બે આપેલા છે કાટકોણ ત્રિકોણની અંદર જ, એટલે હકીકતમાં આપણી પાસે 3 છે। તો બાકીની અંદર આ બાજુ, અહીંયા ખૂણો એ તમે શોધી શકો, અહીંયા આ શોધી શકો, એટલે આ 3 હકીકત શોધી શકો। એટલે તમને શું આપેલું હોય, એક બાજુ આપેલી હોય, એક ખૂણો આપેલો હોય, તો બાકીના અંગો આપણે શોધી શકીએ। એ ત્રિકોણમિતિની અંદર આપણે જોઈ ગયેલા છીએ। તો એનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો છે। એટલે હેડિંગ જ એવું આપેલું છે કે ત્રિકોણમિતિના ઉપયોગો કેવી રીતે કરવા, એ પ્રમાણે આપણે ત્રિકોણમિતિનો જો ઉપયોગ જુઓ તો ઉપયોગની અંદર પહેલો ઉપયોગ છે ખગોળશાસ્ત્રનો। ખગોળશાસ્ત્ર એટલે કે આકાશનું વિજ્ઞાન એટલે ખગોળશાસ્ત્ર કહીશું। પછી આવે છે ભૂગોળ, ભૂગોળની અંદર પણ એનો ઉપયોગ થાય છે। ત્યાર પછી નૌકા યાન એટલે કે નેવિગેશન, એટલે કે દરિયાની અંદરની પરિસ્થિતિનું માપનમાં આ ઉપયોગો થાય છે। આ પ્રકરણમાં આપણે પ્રત્યક્ષ માપન સિવાય ભિન્ન વસ્તુઓની ઊંચાઈ તેમજ તેમના અંતર વિશે શોધીશું અને એનો અભ્યાસ કરવાનો છે। એટલે અહીંયા જે અભ્યાસ કરવાનો છે એમાં જુદી જુદી વ્યાખ્યાઓ છે, એ વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કરીશું, એના પરથી ખ્યાલ આવશે। દાખલા તરીકે આ ત્રિકોણમિતિના ઉપયોગની અંદર કોઈ બહુમાળી મકાન છે તો બહુમાળી મકાન કેટલું ઊંચું હશે, તો આપણે લાગે કે ઉપરથી ધાબા ઉપરથી દોરી મૂકી અને નીચે લંબાઈએ અને માપી લઈએ તો બહુમાળી મકાનનું માપ મળી ગયું। પણ કોઈ મંદિર હોય તો મંદિરનો ઘુમ્મટ આ રીતનો હશે, ઉપરનો ભાગ, તો એ કેટલી ઊંચાઈ પર છે એ તો એ ખબર પડે નહીં। ત્યાર પછી કોઈ ડુંગર હોય તો ડુંગરની હાઈટ કેટલી છે, તો ડુંગરની અંદર પણ તમે જોશો તો આ રીતનો ડુંગર હશે, તો અહીંથી તમે આ
હાઈટનેસ હોય એટલે ઊંચો જેવું ના કહેવાય, એની હાઈટ જમીનથી સીધો લંબરૂપે હોય એ શોધી શકીએ એવું જોવા મળશે. એટલે પછી કોઈ જગ્યા પર એવું પણ જોઈએ કે નદી કેટલી પહોળી છે, નદીની પહોળાઈ કેટલી છે, તો એ નદીની પહોળાઈ તમે મોટી નદી નર્મદા નદી જેવી હોય એની પહોળાઈ તમે જુઓ તો સીધી દોરી મૂકીને માપી શકાતી નથી, કેમ કે વધારે લાંબી દોરી હશે તો વચ્ચેથી બેન્ડ વળશે એટલે માપ ખોટું આવશે. એટલે અહીંયા તમારે ઊંચાઈ, અંતર, એના વિશેની માહિતી આપણે અભ્યાસ કરવાનો છે. એ ખગોળશાસ્ત્રની અંદર, ભૂગોળની અંદર, નૌકાયાનની અંદર કે અન્ય લશ્કરમાં તેનો ઉપયોગ આપણે જોવાનો છે. એટલે અહીંયા આપણે સૌથી પહેલા બે વ્યાખ્યાઓ આવે છે, એ બે મુખ્ય વ્યાખ્યાઓ છે. બે મુખ્ય વ્યાખ્યાઓની અંદર એક પહેલી વ્યાખ્યા આપણે જોઈએ તો ઉત્સેચક, અને બીજી વ્યાખ્યા છે અવક્ષેપ કોણ. ઉત્સેચ કોણ અને અવક્ષેપ કોણ. હવે એની અંદર પણ બીજી વ્યાખ્યા છે કે દ્રષ્ટિ રેખા, તો દ્રષ્ટિ રેખા એટલે નિરીક્ષકની આંખમાંથી નીકળતી જે રેખા છે એને આપણે દ્રષ્ટિ રેખા તરીકે ઓળખીશું. દાખલા તરીકે અહીંયાથી આ મારી હાઈટ છે, અહીંયાથી હું ઉપરની સાઈડ ઉપર કોઈ બિલ્ડિંગ જોઉં, સામેનું બિલ્ડિંગ છે એ હું નિરીક્ષણ કરું તો કેટલું ઊંચું છે, તો આપણી આંખ ઊંચી થાય એટલે આપણી આંખમાંથી નીકળતું જે કિરણ છે એ કિરણને આપણે દ્રષ્ટિ રેખા કહીશું, અને જમીનને જે સમાંતર જે કિરણ આવે એને આપણે ક્ષિતિજ રેખા કહીશું. એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે જે ખૂણો પડે એને આપણે ઉત્સેચ કોણ અને અવક્ષેપ કોણ એમ બંને રીતે જોઈ શકાય. એટલે દ્રષ્ટિ રેખા એટલે નિરીક્ષકની આંખમાંથી નીકળતા જે કિરણો છે એમાંનું જે કિરણ એને આપણે દ્રષ્ટિ રેખા તરીકે ઓળખીશું. હવે ઉત્સેચ કોણની આપણે વાત કરીએ તો ઉત્સેચ કોણ કોને કહેવાય કે જ્યારે નિરીક્ષણ હેઠળ નો પદાર્થ, નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની ઊંચે હોય ત્યારે નિરીક્ષક નિરીક્ષણ હેઠળ ના પદાર્થ નો નિરીક્ષણ બિંદુ ને સાપેક્ષ ઉત્સેચ કોણ કહેવાય. એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો, આમ સાદી ભાષામાં જોઈએ તો દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો આ ઉત્સેચ કોણ ગણાશે. અને અવક્ષેપ કોણ કોને કહેવાય એ પહેલા લખી લઈએ પછી સમજીએ કે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખા ની નીચે હોય
ત્યારે નિરીક્ષણ હેઠળ હેઠળના પદાર્થનો નિરીક્ષક બિંદુને સાપેક્ષે અવશેષ કોણ કહેવાય. એટલે કે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા થી બનતો ખૂણો આ કૌશિકની વ્યાખ્યા બંને જે કૌશમાં આપેલું છે બંને સેમ જ છે. અહીંયા આપણે જોવાનું છે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેજ કોણ કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ આ જગ્યા પર છે એ વ્યક્તિને આપણે નિરીક્ષક કહીએ. નિરીક્ષક કહીશું. નિરીક્ષક આ જગ્યા પર ઊભો રહેલો છે એટલે નિરીક્ષકની આંખ એમાંથી નીકળતું જે કિરણ એને આપણે ક્ષૈતિજ કિરણ અથવા તો ક્ષિતિજ રેખા કહીશું. ક્ષિતિજ કિરણ અથવા તો ક્ષિતિજ રેખા કહીશું. હવે શું કહે છે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની ઊંચે હોય એટલે ક્ષિતિજ રેખામાં અહીંયા કોઈ વસ્તુ છે વસ્તુ અથવા તો પદાર્થ વસ્તુ લખો અથવા પદાર્થ લખો. ક્ષિતિજ રેખાની ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ નિરીક્ષણ બિંદુને સાપેક્ષે ઉત્સેજ કોણ કહેવામાં આવે છે. આ નિરીક્ષણ બિંદુ કહેવાય. ત્યાંથી ઊંચે પદાર્થ જુઓ તો આ પદાર્થનું વસ્તુનું નિરીક્ષણ કરે છે તો એ નિરીક્ષણ કરેલો પદાર્થમાં જે ખૂણો પડે એ ખૂણાને ઉત્સેજ કોણ કહેવાશે. અહીંયાથી સીધો લંબ રૂપે આ ભાગ આવે એટલે કાટકોણ ત્રિકોણ થઈ જાય. અહીંયા આપણી આંખમાંથી નીકળતું કિરણ અને ક્ષિતિજ કિરણ કહેવાશે. આપણી આંખ અને જમીન એ બંનેને સમાંતર નીકળતું જે કિરણ છે એને ક્ષિતિજ કિરણ કહીશું. ને ક્ષિતિજ કિરણથી ઊંચે જુઓ તો ઊંચે જુઓ અને જે આંખ વચ્ચે જે ક્ષિતિજ કિરણ અને આંખ વચ્ચેનો જે ખૂણો પડે એ ખૂણાને આપણે ઉત્સેજ કોણ કહીશું. એટલે ઉત્સેજ કોણ એટલે ઉપરની વસ્તુને જોવી. ઉત્સેજ કોણ ઉત્સેદ ઉપર ની વસ્તુ જોવી એને આપણે ઉત્સેજ કોણ કહીશું. નીચે ઊભા છો અને કોઈ બહુમાળી મકાનની ટોચ જોતા હો તો ઉત્સેજ કોણ બનશે. એનાથી આગળ આપણે જોઈએ કે કોઈ દૂર ઊભા રહીને મંદિરની ધજા જોઈશું તો એ ઉત્સેજ કોણ બનશે. કોઈ ડુંગર જોઈએ તો એ ડુંગરની ટોચ જોઈશું તો એ ઉત્સેજ કોણ છે. એટલે ઉપર રહેલી વસ્તુનું નિરીક્ષણ કરો તો ઉત્સેજ કોણ જોવા મળશે. એટલે પદાર્થમાં ક્ષિતિજ રેખાની ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ નો નિરીક્ષણ બિંદુને સાપેક્ષે ઉત્સેજ કોણ કહેવામાં આવે છે. એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેનો ખૂણો એટલે આ જે રેખા આવી એને આપણે દ્રષ્ટિ રેખા કહીશું. આને આપણે દ્રષ્ટિ રેખા કહીશું. અને ક્ષિતિજ રેખા એ બંને વચ્ચેનો જે ખૂણો પડે
એને આપણે ઉત્સેદ કોણ તરીકે ઓળખીશું. ક્ષિતિજ કિરણ લખો કે ક્ષિતિજ રેખા લખો વાંધો નથી, રેખા લખશો તો પણ વાંધો નથી. એટલે નીચેથી ઉપર જોઈએ, ઉપરની તરફથી જોઈએ, માથું ઊંચું કરીએ અથવા તમે આંખને ઊંચે લઈ જાઓ અને જે ખૂણો પડે એ ખૂણાને આપણે ઉત્સેદ કોણ તરીકે ઓળખીશું. હવે આપણે જોઈએ અવસેદ કોણ. તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની નીચે હોય, દાખલા તરીકે તમે કોઈ બહુમાળી મકાનની ઉપર ધાબા ઉપર ઊભા છો, એટલે આ શું કહેવાશે? નિરીક્ષણ ની આંખ. અને એ નિરીક્ષકની આંખમાંથી જે કિરણ નીકળે એને આપણે ક્ષિતિજ કિરણ કહીશું. ક્ષિતિજ રેખા, ક્ષિતિજ કિરણ અથવા ક્ષિતિજ રેખા કહીશું. એમાંથી નીકળતો જે કિરણ છે તે, અને વસ્તુને નીચેની તરફ વસ્તુ જુએ છે. આ વસ્તુ છે, પદાર્થ છે. તો અહીંયા જે ખૂણો પડશે એને આપણે અવસેદ કોણ કહીશું. એટલે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાની નીચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષે અવસેદ કોણ કહેવામાં આવે છે. એટલે આપણે નીચે જોઈએ તો નીચે જોઈશું તો અવસેદ કોણ અને ઉપર જોઈશું તો ઉત્સેદ કોણ. એટલે અહીંયા અવસેદ કોણની વ્યાખ્યામાં ઉપર જોવું એ યાદ રાખવાનું. આ બધી જે રેખાઓ નીકળે છે તે કાલ્પનિક રેખાઓ છે. એવું નથી કે તમે એને રેખા દોરી શકો. કાલ્પનિક છે. આંખમાંથી નીકળતું કિરણ એ કાલ્પનિક છે. ઉપર તમે આંખ ઊંચી કરીને જુઓ છો તો એમાંથી નીકળતું જે કિરણ આંખ દૂર ઉપરની તરફ તમે નિરીક્ષણ કરો છો તો એ તમારી જે રેખા નીકળશે એને દ્રષ્ટિ રેખા કહેવાશે. એટલે ક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ, ક્ષિતિજ રેખા અને દ્રષ્ટિ રેખા એ બેની વચ્ચે જે ખૂણો પડે એને આપણે ઉપરની તરફ જે ખૂણો પડેલો છે એને આપણે અવસેદ કોણ કહીશું. અને ઉપર રહેલી વસ્તુનું નિરીક્ષણ નીચેની તરફ કરવામાં આવે તો એને આપણે અવસેદ કોણ તરીકે ઓળખીશું. એટલે ઉત્સેદ કોણ અને અવસેદ કોણ આ બે વ્યાખ્યાઓ બરાબર મગજમાં ક્લિયર કરજો, તમને આખું ચેપ્ટર કમ્પ્લીટ આવડી જશે. અને પરીક્ષાની અંદર 4 માર્કનો દાખલો પૂછાય તો 4 માર્કના દાખલાની અંદર આકૃતિ કમ્પલસરી દોરવાની છે. જો તમે આકૃતિ નહીં દોરી હોય તો તમને એના માર્ક મળશે નહીં. એટલે આકૃતિ મેઇન વસ્તુ છે. આના જે ઉદાહરણના જે દાખલા છે એ દરેક ઉદાહરણ પહેલા ગણજો. હવે પછીના ભાગની અંદર આપણે એના એક્ઝામ્પલ આપેલા છે એ આપણે જોઈશું. આ બે જ વ્યાખ્યાઓ ઉપર આપણું ચેપ્ટર છે. આ બે વ્યાખ્યાઓ તમે કમ્પ્લીટ મગજમાં ગોઠવી દેજો અને એની પર આધારિત તમને આકૃતિ મળશે. અને ત્રિકોણમિતિનો ઉપયોગ અગાઉના ચેપ્ટરની અંદર sin cos tan sec cosec cot એની અંદર tan અને cot નો ઉપયોગ અહીંયા વધારે થશે. અસ્તુ.